કોઈ માટે જેલમાં પહેરી જા ઈ તો પહેરી જા બસ હવે ઈ તો પેલા ટાઈમ સર પેલા ડોહાનો જીવ આવી ગયો ને એટલે બચી જા. શું માજી અમાર ગોમના હવે હે આટું ઘરે કોઈ પૂંજી ખાવાય નહીં હો. એ તમારે તો ચો લોબુ છે એ વાત એ સાચી. અને છે ને હા તમે હવે થોડી મહેમાન ગતિ ઓછી કરો. હા કે તમે બધા છોકરા પરણાઈ રહ્યા છો, મારે પરણાવવાના બાકી છે. એટલે કોઈ બધી બાજુ તમને કોઈ જેલમાં ફસાવું એવો લાગુ છું. એવું કોઈ નક્કી ના હોય. 10 વાર કીધું આટું જે થવાનું હતું થઈ ગયું. હવે એ બધું ભૂલી ગયો છે જ અમારે હાળીની ઈ જશે સાલ લેવા. અહીંયા તો ખબર નહીં કે હું આવ્યો છું તો. અને આપણે જે પેલો ડખો છે ખબર પડી છે ના કહેતા નહીં ને રેવાય નહીં દે મને. અને કોઈ દાડો બનેવી કહેવાનું બંધ કરી દે. હે બનેવી કહેવાનું બંધ કરી દે. કેમ બનેલા કહેવાનું? શેના બનેલા? તમારા હાળીની વાત છે. બનેવી કહેવાનું. સારું સારું હવે હું શું કહું છું થોડું કોમ હતું. શું કામ છે? હે શું કામ? 50,000 રૂપિયા આલો ને ખાલી. 1 રૂપિયો છે ને હો ભાઈ. એમ વાત નહીં આટું. તો તમે ભત્રીજો મોન્ટુડો નહીં હા હે એને ફરવા જાવ છે એટલે. હા એને ફરવા જવાનું ત્યાં મારે શું લેવા દેવા? એ કે માર મહા જોડેથી લેતા આવો પછી આલી દેશું. વાત કહું હા ઓય તમે 50,000 માંગ્યા હા તો એની પેલા હાલ તમે શું કીધું આમ જોઈને હા. કે ફૂંચી ખાવાય નહીં તો ચાથી 50,000 હોય. 5,000 આલો. હાલ કશું છે નહીં. ભાડું પેલા હું અહીંયાથી 4 કિલોમીટર આવ્યો છું ને ઊંધાપડામાં તો ભાડું રિક્ષાનું 15 રૂપિયા બાકી છે. બાકી રાખી દઉં હોવે અને નાવા હેડ્યો છું હાલ. હાલો આબુ તો બોરે લઈ જાઉં. તો હું ઘેર બેઠો તમે નાતા હો પણ 5,000 તો લઈ જશો આટું. મારી જોડે કોઈ છે નહીં. તમારા હાળી જોડે માગજો આવે તો. મારી જોડે નહીં. એટલે મારે હાળી હતા લાવવાના. હમણાં સાલ લઈને આવશે. સારું અને પેલી વાત તો કડો ફોન ના કરતા હો. કેદી વાળો હોવે એ આટું પણ એ કેદી વાળા આવડે છે હતા ખૂંખાર હો ભાઈ. તમે મને જમતમ થાય છે એને યાદ કરું તો. હારું ભાઈ હારું કોઈ વાંધો નહીં. હું શું કહું છું હા. મારે હાળી 5,000 ના આલે ને તો તમે આલજો. હા પડ્યા છે ને મારે જોડે તો ઢગલો. ઢગલો પડે હવે બે પર ચાબા મેલું હો. હે હવે બે હું નહીં આવું એટલે ચા મેલું. હારું અને શીરો બીરો બનાવજો. હોવે હા એ ઓય બેઠો છું. ઊંઘો એ સાહેબ આવ્યો છે તો મને ખબર જ હતી. હજુ થોડી ખબર જ હતી કે તું જેલ પોલીસ આવીશ. આઈને શેતુરજી સાહેબ આ શેતુરજી તો હું છું પણ વાતમાં શું છે સાહેબ? બરાબર સાહેબ પેલી વખતે ક્યાદીને ફસાવામાં તો આ જ હતો સાહેબ. બે ફેંકા ઉભા રોકું છું. એ શેતુરજી પેલા ગભાએ મને તમારું નામ આલ્યું છે કે પેલા તમારા જોડે પૈસા લોયા હતા. પેલા બે ક્યાદી ચો છે. કપત દારૂડિયો ઓએ શું કીધું એને? એ તમારા ઘરે આવ્યો તો એ તો એમ કહેતો હતો કે શેતુરજી પૈસા માંગતા હતા મેં આલ્યા નહીં પણ હું એના જોડે ક્યાદીને બોધીને જોતો. તું મને સાચું કહી દે કે ક્યાદી ચોસા હું નકર હું તારા ધોતા કાઢ નાખીશ હું. એ તો સાહેબ મારે હાથું પૂછો. લે સાહેબ આઢું ને પૂછવાનું બે ને તમે બે આઢું ને પૂછો પેલો કે ને પૂછો તો આ કોઈનો હગો નહીં થાય હાલે. લ્યો સાહેબ લ્યો. 2 મિનિટ પર 2 મિનિટ સાહેબ. ના એ તમે પૂછી લ્યો કપાજી કીધું છું કે નતું કીધું? કપાજીએ તો તમારું નામ લીધું છે. મારી જોડેથી બે ખૂંખાર ક્યાદીને આવી જશે. સાચું કહું છું બતાવી દેજો. હા હાચે બોલા. આપડો તમે ઓમરો તમે હરખારો ઈ નહીં મોને વના લ્યો સાહેબ લ્યો. સાહેબ હું આખી વાત કરું છું. આખી વાત કરું છું. વાત કર ચોખ્ખી વાત કર. આજે પેલા હું તો ઘેર બેઠો હતો અને ગભાજી ફૂલ પીને આયા બરોબર અને પૈસા હતા એમની જોડે સાહેબ. પૈસા ક્યાં દિયો બે દિયો કોઈ નતું. આ શું કહે છે? ના સાહેબ જુઠ્ઠું બોલે છે. કેદીઓ આના જોડે જ છે. ના સાહેબ. જો સાહેબ હું તમને વાત કરું. પેલી વખતે હું આના ઘેર ગયો બરોબર તો એક ડોહા ભાઈને ટૂંપો પાડીને મારી નાખ્યા હતા. ઓને બેન પેલા બે કેદીઓ મિલાઈ. પણ સાહેબ અત્યારે હું એને ઘેર આવ્યો છું તો કદાચ કોઈ ક્યાદી હોય તો હાલે કેદી ચો સાહેબ. આઠું આગા તો તમે આ પકડો એ હાલ રીમાટ આવશે. પકડો આમ પકડો. લ્યો સાહેબ લ્યો. હાથ બોલ. 2 મિનિટ બાપા. તમે મારા ગામમાં પોલીસ લઈને આવ્યા ભલામણ આવું ચમ કરી તમે? હું લઈને નહીં આવ્યો આઠું શીખે ચોહી આ સાહેબ આપણી ચેડે જોવા છે કોઈ ખબર નહીં પડતી. તક્કી તમે અમુક ગોલમાલ રમો છો ના આઠું મારી હાળી ની સોગન. જા સાહેબ હવે કહેવાનું છે સાચું નહીં કહેવાનું?
સાહેબ આ મારું ઘર છે અને હું મારા આઢુના ઘરેથી અહીં આવ્યો છું અને કેદી આ તમે સાહેબ હતા કે નહીં? હું તો મેં જોયું તું આ કેદીઓ જોડે વાત કરતો તો સાહેબ કોક તો ગફલો પણ છે. એની પછી તો કેદી તમે પકડી ગયા ને અમે પકડી ગયા પણ કેદી અમારા હાથમાં છૂટી ગયો. તો પોલીસ વાળા છો કે કંઠોતર છો તમે? સાહેબ તમે જેવું કીધું અમે ઇન્સ્પેક્ટર સાહેબ, કોમ મારો, રહ્યા મારો. લ્યો સાહેબ લાવ લ્યો સાહેબ લ્યો સાહેબ લ્યો હવે થાક ઇન્સ્પેક્ટરનું. સાહેબ કેદીઓ ના મગલે ને તો ઊંધી આ બેને પકડીને જેલમાં પૂરી રાખો. અમને તો કેદીઓની ખબર જ છે. પાડે હારો. બેજો લે હવે તમારે છૂટવું છે કે સજામાં જાવું છે તો હાથે હાથું કહી દેવો ચીકું છું. અલ્યા સાહેબ મારી બાયડી ચાલે આવી ગઈ ને તો મને માતાના મને મારી નાખશે કે મારા ઘરે આ કંટાળું સમજે તમે આટલું લઈને નીકળો છો ને સારું સાહેબ હું જાઉં. ચોઈ નહીં જવાનું બેસો. મારા આટલું કીધું. લઈ લો ભાઈ લઈ લો. પણ હું તો સાહેબ કોઈ ગુનામાં નહીં ચોથી આવું. ચાલો હવે બીજી વાત જવા દો. અરે બે ગુનામાં તો છે જ. હું બે જણા છે. તો ચાલો બે ને લઈ લો. તમે હાથ પકડો ને હું પાછળ રિમોટ લેતો આવું. કેદીને નહાડવાના ગુનામ છો તમે. બે પણ સાહેબ હું તો કેદીને તમે લઈ ગયા તા ના ભાડ્યા ને સપને મને તો ચાલો. આવતા બંધ થઈ ગયો છે. પકડો ને તમે પકડો. સાહેબ. આમ સાઈડમાં છો ને થોડા ગીતો એ હાથ સાહેબ હવે મારો નહીં કે. હેડો હવે હેડો લ્યો હેડો. આખી જગ્યાએ ગોતી ગોતીને થાચે પણ મૂળાજી છે મને મળ્યા નહીં. હવે તો થાચી રહ્યો છે મને ભૂખે લાગી છે. હવે પહેલાં તો મારે કોઈ ખાવાનું સેટિંગ કરવું પડશે. મૂળાજી શિખર સી દિશામાં જ્યાં છે ને એ છે મળતા જ નહીં. મારા બેટા રોજડા તોડી નાખે કાયમ વાયર. ચોમાજી એ આવો 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 રમ રમ કંતીજી આવો. બોલો. તમને સુખ શાંતિ ને? એકદમ સુખ શાંતિ છે હો. હા હા. અને હું જો તો મારા માછિયાના અહીંયા 1 મહિનો થઈ ગયો. ઓએ રાયડું વઢાયું હા, હા. રાયડું લેવરાયું તોય મારો માછો છું કે માછી હમણાં રહેવું પડશે. ના ભાઈ મને કોઈ ઘેર જવા દે. અરે મારે તો એ પ્રોબ્લેમ એવો બન્યો ને શાનો? તો આટલી ઘડી તો 12માં બપોરો મારો વીતી ગયો હોત. શેને પણ ઓમ? આ મો પેલા સેતુજીના ઘરે જો ને હા એટલે હું એટલે દાતો ને ભેગો થતો હોઉં. એટલે દેવો મો આમ જાય ને ઘરમાં આમ જોવા સેતુજીને તે મારો બેડો મોય કેદી મને તો બાસે થઈ ગયા હોય. આજે ટોપોને મને તો હા હે ના રેવરાય લાગાવ તો દીવ જતો રહ્યો હતો. ચાતુરજીના ઘરે હોય એટલે અહીંયા તમે શું લેવા ગયા હતા? એ સેતુજીને ભેગો થવા. ભેગા થવા ગયા ઓય. અને ક્યાંથી તમને ટૂંપો આલ્યો? હોય મને ચા ખબર હતી માં કેદી છે. પણ શું કારણ આલ્યો ટૂંપો? હવે શી ખબર હતી તો હવે. અલ્યા લેવા ખાવાનો કેદી આપણે નીમડે બેઠા ન ઉગરે મારી નાખે. હું એમ કહું છું. અરે ટોપો મને આ લોકો બાચી ને કોઈ અફેર મેં અવતાર લીધો. પાથાથી હો નકા એટલે કે તમારા ઢોલ વાજી ગયા હોય. અરે કહું છું બધું ચારે બધું પટી ગયું હોત. અને હું તો 1 મહિને જ બહાર હતો એટલે આવીશું. લ્યા મને બધી કોણ કે વાત કરે? ના સાચી વાત સાચી વાત. લ્યો હડો હવે ત્યાં ઘેર આવવાનું હોય આવવાનું છે ખાલી વાયરે કા બધવા આવ્યો તો ભાઈ. તો તમારે રહેવું છે એમ તો પછી હું જ જઉં. તમે હેડો તમારે બીજો વાયર બધો છે બધીને આવું પછી. હાર તમે બધીને આવો આવજો હો. એ હા હા. और पेनो करसन तो अच्छी दारू पीने आयो करसन गट्टी दारू के एलिफेंट हागलो वाले ने पण एलिफेंट वाले મને પૈસાની વાત મફત થોડી પાવે રૂપિયા 20 કોરી ના એક ના પાહો હવે ગોમ વચ્ચે જવું ને એન્ટ્રી બેન્ટ્રી પર પૈસા શું કરવાનું મોજે દરિયા જલસા કરવાના પાવું પીવા જવું પડશે ઓકે ખૂટતી નહીં થોડું થોડું દેખાયો થોડું થોડું પોલીસ તો બચી ગયા પણ ભમરાજી જ્યાં છો હું તો આખા દાડાનો કંટાળ્યો. હવે શીખર એને ખાધું હશે કે નહીં ખાધું હોય. મેં તો નહીં ખાધું. નેટ છૂટા પડ્યા છે. હવે ચો જો હશે અને ચો નહીં હોય ભમરો. હવે અમે ભેગા ચાર થા. ખરા ખેલે બાઇક ના ઉપડે કહો અને વગર જોતું બાઇક ઉપડે. આ એ જોયા જેવું નહીં. જવા દો કોણથી ક્યાં જવા દો એ કપાજી કોઈ એક તો બાઇક ચાલુ થતું નહીં ને તમે આવીને સડી ગયા છેડે. ચો જો છો ગામમાં જતો તો મારે આબુ જ છે ગોમમાં પણ આ બાઇક ચાલુ નહીં થતું. શું પ્રોબ્લેમ છો પ્રોબ્લેમ કોઈ નહીં. ચાલુ લાઈન મૂક્યું છે અને ચોક બહાર જવાનું થયું. આ પાલજો આ જોજો મારો કે મારે બીજી નાખી લ્યા. થઈ ગયા તમારા કોઈ હોમું આવ્યું તમે આયા બીજું કોઈ આવ્યું નહીં શકનમાં.
તો ઊંધું પૂછે છે ઊંધું હું શું કહું છું હેડ તો હેડો મારા અંગત કરશન ગટ્ટીના તો કેમ કરશન ગટી ના તો હું થોડું પીતા હોય, પછી આપણે ગોમમાં આવશું ના પણ હું ચો પીવું તમને નહીં પીતા ના અને આ કપાજી ચોથી લાયા તમે બા બોતલમાં જોયા આટલા પૈસા ના મેં તો નહીં જોયા પણ લાયા ચોથી તો આમ કોઈ ઘરે પેલા વાહન વેચી મારે શું એ વાહન તો છે ને મારી બાયડી લાવી જ નથી પહેલી વાત તો એમણે કકરીને લાયા હતા એમ ઓવે તો વાહન નહીં હોય ઓવે તો આ ચોથી લાયા આ તો હું ગમે તોથી લાવ્યો હો તમારે કમાવા છે પૈસા કમાવા બોલો પણ તમે તો હવે કમાવો છો જેલમાં ધોકા ખવડાવો તો ના ધોકા બોકા નહીં ગોમમાં વાપરમાં હા છેટો વાત હાલતી છે તમારે હજી વાત છે ઘન તો આવી મોઢું ખુલે ને એટલે વાત આવે એટલે કહેવત નહીં કે ગટરનો ઢોકળો ખોલે એટલે ઘન તો મારવાની છે હા જો ગોમમાં બે કેદી રખડે છે એક ખટપટિયા ગોમમાં અને પેલો સેતુર આપણે એનો આટો ખરો ને એના ગોમમાં સમાચાર મળે તો બે મકા ફરાર થઈ ગયા કેદી હાથમાં આવે ને તો કહેજો ગભાજી 1 લાખ રૂપિયા આલશે 1 લાખ રૂપિયા ઓય ક્યાંથી પકડવાના કેદી પકડવાના 1 લાખ રૂપિયા હા 1 લાખ રૂપિયા તો તમને અહીંયાથી જ નહીં આલ્યા કેદી શું ના ભાઈ ના આ તો હું ગમે તોથી લાવ કરત કાળા પેલો કહેવાય ને ચોરના લાવ કાળા હું ક્યાંથી પકડાવું તો પકડાવ તો મારો કબાજીનો કોન્ટેક્ટ કરવાનો એ કપાજી એ બધી વાત જવા દો ક્યાંથી ફ્યાદી તમે ઓથી જાજો મને જવા દેજો નકામા આખો દાડો આપક હું જોઉં કોન્ટેક્ટ કા મને ગોમમાં લેતો થોડું હું ગોમમાં ઓટો મારતા હોરો અલ્યા ભાઈ તને મેં કીધું તો ખરી કપાજી મારે બાયક ઉપર તું નહીં છોકરા હેરાનગતિ કરો ખાલું કરિયાલું તો અમે શું કરતા હતા આટલી ઘડી તમે હેવી ડ્રાઈવર નહીં આપણે હેવી ડ્રાઈવર ભોત રહો લ્યો બે કોણ મૂળીએ મેલ્યો સારું નહીં થાય પછી હા આગા તો પેલા જેવંડર તો છે એ ઓછો ઠેસો ને જેવંડર જોડાઈ ગયું લાગે તમારું મારા ગેવંડર નહીં સોરી ગયો તું સોરી ગયો ઊંધો બેઠો છે પણ ઓછો ડેસ્કી અરે આમ ફરીને જો શેક નહીં ગેવંડર આઈ જો જડી ગયું કોન્ટેક્ટ એ પણ ચોય પાડે જ મારું બાઈક ભાજી તન અલે ઉતર ચાલુ કરવા દે કે જાય અલ્યા રો નોકરી પર એ જાય ચાલુ ઓ ફેર મત અલ્યા ભાઈ મારા બાઈક ઉપરથી તું ઉતર ને મારું કેવું મોન ના મળે જોતી ફાટે અરે મગજ ના ફરેલા ચોથી આવા નાવા થકી છે ચેડો ખતરનાક સોખી વાત છે તમારે ગુમો લઈ જાઓ કે નહીં લઈ જાઓ મત અલ્યા તને કીધું ખરી કે બાઈક મારા નહીં ચાલુ થતું ને હેરાન ના કરે કપાજી હજી સુધીમાં કપાજી કહું છું સમજી એમ કરો આપણે બે કભરો પાડીને લઈ જા મારે નહીં ઉપાડું કભે હું મારે દોરીને જાય ધક્કો મને ધક્કો અલ્યા ભાઈ તારા ટોગાનું ઠકાણું નહીં બેસીને ભમી ગયો છે ને તું મને હેડ માર ધક્કો મારો મારા ધક્કો નહીં મારું અલ્યા અમોરે કી અમોરે આઈ જાય અરે ભગવાન એક દારૂડિયું મને થયું કે હેરાન કરી અલે હવે મારે પાછું જ આવું ક્યારે જા તું જા તે મેં ખાલી કપાસની બાઇકમાં બેહાર્યો નહીં તારી ગોમમાં ખાલી પીને આવવા દે હોતના પૈસા મારી વાત મને જોવા દેજે ભમરો જઈ ગયો ભમરાને પોલીસ વાળા પકડી તો નહીં લીધો ને કે ભમરા ભેગો ભમરો જઈને છોટી ગયો તો દેખાતો નહીં હવે મારે કરવું શું લાગે જો દેખાતો હોય તો પણ મેં આવે એવો લાગતો નહીં મને એવું લાગે છે નક્કી 100% ભમરો પકડી તો નહીં લીધો ને પોલીસ વાળાને મારે હવે એને ગોતવો તો પડશે